સાઈરામ સ્ટુડન્ટ્સ, અત્યારે આપણો ટોપિક ચાલી રહ્યો છે પાર્ટ્સ ઓફ ફ્લાવર, પુષ્પના વિવિધ ભાગો. જેવું કે તમને બધા લોકોને ખ્યાલ છે કે પુષ્પના મુખ્ય 4 ચક્રો છે, 4 મુખ્ય ભાગો છે: વજ્રચક્ર, તલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એમાં ગઈકાલના ટોપિકમાં આપણે લોકોએ ચર્ચા કરી વજ્રચક્ર, ત્યારબાદ દલચક્ર, ત્યાર પછી કલિકાંતર વિન્યાસ. 4 પ્રકારના કલિકાંતર વિન્યાસ વિશે આપણે અભ્યાસ કર્યો. ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ, વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ, આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ અને પતંગિયાકાર અથવા તો પિચ્છફલકીય પ્રકારનો કલિકાંતર વિન્યાસ, જેની તમને લોકોને બધાને આકૃતિ ડ્રો કરીને મેં સમજાવ્યું કે આ 4 પ્રકારના જે કલિકાંતર વિન્યાસ છે એમાં કલિકા અવસ્થા દરમિયાન વજ્રપત્ર કે દલપત્રની ગોઠવણી કેવી હોય અને ઉદાહરણ સહિત મેં તમને લોકોને આ 4 પ્રકારો સમજાવ્યા. તો વજ્રપત્ર અને દલપત્ર ટોપિક આપણો પૂરો થઈ ગયો છે. આજની આપણી ચર્ચાનો આરંભ કરવાનો છે આપણે લોકોએ 3જા નંબરના ચક્રથી, જેનું નામ છે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર, બરાબર છે? તો જુઓ બધા લોકો હવે પુંકેસર ચક્ર વિશેનો અભ્યાસ, બરાબર છે? તો પુંકેસર ચક્ર એ પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલું છે. પુંકેસર ચક્ર છે, પુંકેસર ચક્રનો નાનામાં નાનો ઘટક એકમ કહીએ તો એ શું આવશે? પુંકેસરો. આવા અસંખ્ય અથવા તો ઘણા બધા પુંકેસરો ભેગા મળીને જે ચક્રનું આયોજન કરે છે એ ચક્રને આપણે લોકો પુંકેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો પુંકેસર ચક્ર એ પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલું છે. દરેક પુંકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, દરેક પુંકેસર જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, જે વૃંત કે તંતુ અને પરાગાશય ધરાવે છે, બરાબર છે? પુંકેસરની લાક્ષણિક પુંકેસરની રચના જો આપણે લોકો યાદ કરીએ તો લાક્ષણિક પુંકેસરની રચના કંઈક આ પ્રકારની હોય. બતાવું છું તમને લોકોને ડ્રો કરીને, એટલે બેઝિક આઈડિયા આવે તમને લોકોને, બરાબર છે? તો કોઈ પણ લાક્ષણિક પુંકેસરની અંદર હંમેશા એના 2 મુખ્ય વિસ્તારો હોય છે, બરાબર છે? આ એક પુંકેસરની રચના મેં ડ્રો કરી છે. જે પુંકેસરમાં આ ઉપરનો જે વિસ્તાર છે, જે આ હાઇલાઇટ કરેલો છે, ડોટેડ ભાગ છે આખો, બરાબર છે, એને આપણે બધા લોકો નામ આપશું પરાગાશય. અને નીચેનો જે આ ભાગ છે એને આપણે બધા લોકો નામ આપશું તંતુ, બરાબર? ટેક્સ્ટબુકમાં તમારા આ 2 જ શબ્દ આપેલા છે, પરાગાશય અને તંતુ. હું તમને બીજું એક વધારાનું નામ કહું છું અહીંયા, એ યાદ તમારે રાખવાનું રહેશે. આ ભાગ છે એ પરાગાશય અને તંતુને જોડતો ભાગ છે, અથવા તો પરાગાશય અને તંતુનું સંપર્ક સ્થાન છે, જોડાણ બિંદુ છે. અને આ જે સંપર્ક સ્થાન છે ને એને કહેવાય યોજી. યોજી એટલે તંતુ અને પરાગાશય વચ્ચેનું સંપર્ક બિંદુ. તો પરાગાશય, યોજી અને તંતુ ત્રણેય ભેગા મળી અને શું બનાવે? તો કે ત્રણેય ભેગા મળી અને એક લાક્ષણિક પુંકેસરની રચના કરે. રેડી? તો આ પ્રકારનું આ પુંકેસર છે. પુંકેસરોના આકાર, પરાગાશયના આકાર બધામાં આવા સેમ હોય એવું જરૂરી નથી. અલગ અલગ ઘણા બધા પ્રકારના, જેમ કે દલપત્રોના આકાર અલગ અલગ હોય છે, એવી જ રીતે પુંકેસરના પણ કદ, આકાર, વહેંચણી અલગ અલગ હોય છે. તો પુંકેસર ચક્ર એ પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલું છે. દરેક પુંકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, જે વૃંત કે તંતુ અને પરાગાશય ધરાવે છે. દરેક પુંકેસર સામાન્યતઃ દ્વિખંડીય છે અને દરેક ખંડ કે જે 2 કોટર કે પરાગ કોથળી ધરાવે છે. દરેક પુંકેસર કેવું હોય? દ્વિખંડીય. જો તમને બતાવું, આ રચના છે. હવે આમાં હું આવી રીતે વચ્ચેથી એક લાઈન ડ્રો કરું છું, આવી રીતે. હવે તમને ખબર પડી ગઈ દ્વિખંડીય શું કામ કીધું? એક ડાબી સાઈડનો ખંડ
એક જમણી સાઈડનો ખંડ. રેડી? એટલા માટે દરેક પુંકેસર કેવા કીધા છે? દ્વિખંડીય. અને બંને ખંડોમાં શું આવેલું છે? તો કે ચોક્કસ પ્રકારની બબે પરાગ કોથળી. શું આવેલી છે? પરાગ કોથળી, કે જેની અંદર પરાગરજ હોય. આ પરાગાશય છે. પરાગાશયની અંદર શું બને? તો કે પરાગરજ બને. પરાગરજ છે એ કેનું પ્રતિનિધિત્વ કરે છે? તો પરાગરજ એ હંમેશા નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમને બધા લોકોને આઈડિયા છે જ. તો એ પરાગરજ કેમાં બને? તો કે પરાગ કોથળીમાં બને. આવી પરાગ કોથળીની ટોટલ સંખ્યા કેટલી હોય? તો કે 4. એ 4 કેવી રીતે હોય? તો કે 2 પરાગ કોથળી ડાબી તરફના ખંડમાં, બીજી 2 પરાગ કોથળી જમણી તરફના ખંડમાં. તો પરાગ કોથળીની સંખ્યા 4 છે. 4 પરાગ કોથળીની અંદર શું હોય? તો કે પરાગરજ ભરેલા હોય છે. કેમાં આવેલા છે? તો કે પરાગાશયની અંદર. પરાગાશયની રચના કેવી છે? તો કે દ્વિખંડીય. આવી રીતે યાદ રાખજો. તો 2 કોટર, બરાબર, દ્વિખંડીય છે. દ્વિખંડીય એટલે કે 2 ખંડો ધરાવે છે. 2 કોટર કે પરાગ કોથળી ધરાવે છે. બંને ખંડોની અંદર 2 પરાગ કોથળી આવેલી છે. પરાગરજ એ પરાગ કોથળીમાં ઉદ્ભવે છે, બરાબર. તો પરાગાશયની અંદર આવેલી હોય પરાગ કોથળી. પરાગ કોથળીની અંદર શેનો સમાવેશ થાય છે? પરાગરજનો સમાવેશ થાય છે. વંધ્ય હોય તેવા પુંકેસરને વંધ્ય પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. વંધ્ય પુંકેસર એને કહેવાય કે જેમાં પરાગાશય હોય પરંતુ એની અંદર પરાગ કોથળી અથવા તો પરાગરજ ગેરહાજર હોય. તો પરાગરજ જ્યારે ન બની હોય, પરાગરજ ગેરહાજર હોય, તો એ પુંકેસર છે એ પ્રજનન ન કરી શકે, કારણ કે પરાગરજ જ નથી. હવે પરાગરજ નથી એટલા માટે પ્રજનન ન કરી શકે. પ્રજનન ન કરી શકે તો એટલા માટે એને વંધ્ય પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોઈ શકે છે. પુંકેસરો દલપત્ર જેવા બીજા સભ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે. ઘણી વખત પુંકેસરો એકબીજા સાથે પણ જોડાયેલા હોઈ શકે છે પરસ્પર. તો જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય, દલપત્રો એટલે પાંખડીઓ, બરાબર છે. તો જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય ત્યારે તેને દલ લગ્ન કહે છે. દલ એટલે દલપત્ર, લગ્ન એટલે ની સાથે જોડાયેલા. દાખલા તરીકે રીંગણ, બરાબર. તો જ્યારે પુંકેસર એ પાંદડી સાથે અથવા તો દલપત્રો સાથે જોડાયેલા હોય તો ત્યારે આ રચનાને સંયુક્ત રીતે કેવા પુંકેસર કહેવાય? તો દલ લગ્ન. દલપત્ર સાથે જોડાયેલા એવા પુંકેસર. અને એનું ઉદાહરણ આપણે લોકો યાદ રાખશું, રીંગણ. રીંગણમાં દલપત્ર સાથે પુંકેસર છે એ જોઈન્ટ હોય તો દલલગ્ન કહે છે. દાખલા તરીકે રીંગણ. જ્યારે પુંકેસર પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા તો તેને પરિલગ્ન પુંકેસર કહે છે. દાખલા તરીકે લીલી. જ્યારે પુંકેસર કોની સાથે જોડાયેલા હોય? પરિપુષ્પપત્ર. પરિપુષ્પ કોને નામ આપ્યું હતું? તો કે પરિપુષ્પ એટલે જેની અંદર વજ્રપત્ર અને દલપત્ર કેવા હોય? આકાર, કદ, રંગ, દેખાવની ગણતરી કરવા જાય તો એ સમાન હોય. ટૂંકમાં વજ્રપત્રને અને દલપત્રને તમે અલગ ન પાડી શકો, જુદા ન પાડી શકો. વજ્રપત્ર અને દલપત્રનો દેખાવ કેવો હોય? સમાન હોય. રંગ કેવો હોય? સમાન હોય. ત્યારે એને સંયુક્ત રીતે શું કહેવાય? પરિપુષ્પ કહેવાય. અને એવા પરિપુષ્પ સાથે જો પુંકેસર જોડાયેલા હોય ત્યારે, એવા પરિપુષ્પ સાથે જો પુંકેસર જોડાયેલા હોય ત્યારે એ પુંકેસરને કેવા પુંકેસર કહેવાય? પરિલગ્ન એટલે કે પરિપુષ્પ સાથે જોડાયેલા. લગ્ન એટલે ની સાથે જોડાવું. પરિલગ્ન પુંકેસર તરીકે એને ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લીલી નામની વનસ્પતિ આપણે ભણી ચૂકેલા છીએ, શબ્દ આવી ગયો છે. તો દાખલા તરીકે લીલી. પછી પુષ્પમાં પુંકેસરો એકબીજાથી છૂટા હોય તો
મુક્ત પુંકેસરી હોઈ શકે છે કે વિવિધ અંશે જોડાયેલા તો યુક્ત પુંકેસરી હોઈ શકે છે. જો પુંકેસરો એકબીજાથી મુક્ત હોય તો મુક્ત પુંકેસરી, એકબીજા સાથે જોડાયેલા હોય તો યુક્ત પુંકેસરી હોઈ શકે છે. પુંકેસરો એક જ ગુચ્છ કે જથ્થામાં ભેગા થયેલા હોય તો તેને એક ગુચ્છી, દાખલા તરીકે જાસૂદ. બે ગુચ્છમાં હોય તો દ્વિગુચ્છી, દાખલા તરીકે વટાણા. કે બે કરતાં વધારે ગુચ્છમાં હોય તો બહુગુચ્છી, દાખલા તરીકે લીંબુ. એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. પહેલાં હું તમને એ ત્રણેય રચનાની આકૃતિ ડ્રો કરી દઉં ને એટલે તમને લોકોને ખ્યાલ આવી હશે. સમજો બધા લોકો, અહીંયા ધ્યાન આપજો બધા લોકો. આ રચના છે આને કહેવાય એક ગુચ્છી. આ પ્રકારની રચના છે આને કહેવાય દ્વિગુચ્છી, કે જ્યાં પુંકેસરોના બે ગુચ્છ છે. આ પહેલું ગુચ્છ અને આ બીજું ગુચ્છ. અને હવે તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે બહુગુચ્છીમાં શું હોય. આ પ્રકારની રચના હોય એને કહેવાય બહુગુચ્છી. એક ગુચ્છી એટલે કે એક જ ગુચ્છ હોય, દ્વિગુચ્છીમાં બે ગ્રુપ હોય, બહુગુચ્છીમાં બેથી વધારે ગ્રુપ હોય અથવા તો ગુચ્છ હોય. રેડી? આવી રીતે. તો એક ગુચ્છી જેનું ઉદાહરણ આવશે જાસૂદ, દ્વિગુચ્છી ઉદાહરણ આવશે વટાણા, અને વધારે ગુચ્છમાં હોય તો બહુગુચ્છી લીંબુ. બરાબર? દાખલા તરીકે જાસૂદ, વટાણા અને લીંબુમાં બહુગુચ્છી. બરાબર? તો આ પુંકેસરોના આવી રીતે પણ પ્રકાર પડે છે, જોડાયેલા હોય. આ બધા કેવા પુંકેસર કહેવાય? યુક્ત પુંકેસરો. અને મુક્ત હોય એ એકબીજાથી એકદમ દૂર દૂર સુધી છૂટા હોય. બરાબર છે? તો પુષ્પની તેમના તંતુની લંબાઈમાં, એટલે કે પુંકેસરોના તંતુ જે છે એ તંતુની લંબાઈમાં વિવિધતા પણ હોઈ શકે છે, જોવા મળે છે. દાખલા તરીકે સાલ્વિયા અને રાઈમાં, કે જેની અંદર તંતુઓ છે એ જુદી જુદી લંબાઈ ધરાવતા હોય છે. તો આ હતી વાત પુંકેસરો વિશેની. એના પછીનો ટોપિક આપણો સ્ટાર્ટ કરીએ, સ્ત્રીકેસર ચક્ર. ચોથા નંબરનું અને છેલ્લું ચક્ર સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન તંત્રનો ભાગ છે. ઓલું નર પ્રજનન તંત્ર હતું પુંકેસર હોય તો. સ્ત્રીકેસર ચક્ર સ્વાભાવિક વસ્તુ છે કે સ્ત્રીકેસર ચક્ર કે જે પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે અને એક કે વધુ સ્ત્રીકેસરોનો બનેલો છે. સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર? તો સ્ત્રીકેસર માદા પ્રજનન તંત્રનો ભાગ છે, એક કે વધુ સ્ત્રીકેસરનું બનેલો છે. સ્ત્રીકેસરના મુખ્ય 3 ભાગ ધરાવે છે, જે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બરાબર? તો એની પણ લાક્ષણિક રચના તમને લોકોને અહીંયા ડ્રો કરીને સમજાવું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે કે સ્ત્રીકેસર શું છે. ક્લિયર? આ રચના જે મેં ડ્રો કરી છે એ એક લાક્ષણિક સ્ત્રીકેસરની રચના છે.
જેની અંદર એના મુખ્યત્વે 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. સૌથી ઉપરનો વિસ્તાર એને કહેવાય પરાગાસન. પછી વચ્ચેની જે આ નલિકામય રચના છે એને કહેવાય પરાગવાહિની, અને સૌથી અંદરનો ભાગ એને કહેવાય બીજાશય, બરાબર, અથવા તો અંડક કે અંડકાશય, બરાબર, અંડાશય તરીકે પણ એને ઓળખી શકો છો. તો આ છે એક લાક્ષણિક સ્ત્રીકેસરની આકૃતિ, બરાબર છે. આ વસ્તુ તમે લોકો ભણી ચૂકેલા છો, તેમ છતાં અત્યારે ટોપિક આવ્યો એટલા માટે મારે તમને સમજાવવું પડે, બરાબર છે. તો આ લાક્ષણિક સ્ત્રીકેસરની રચના છે કે જે પરાગાસન, પરાગવાહિની, આ નલિકામય રચના અને સૌથી નીચે બીજાશય ધરાવે છે. લાક્ષણિક પુંકેસરની વાત કરીએ તો એમાં પણ 3 રચના, પરાગાશય, તંતુ અને પરાગાશય અને તંતુને જોડતી રચના યોજીનો સમાવેશ થાય છે. તો 3 ભાગ ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયના તલ ભાગે વિસ્તૃત અથવા તો જે પહોળો ભાગ છે, જેની ઉપર નલિકા જેવો લંબાયેલો ભાગ છે, એને પરાગવાહિની, મેં તમને હમણાં બતાવ્યું, પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. પરાગવાહિની બીજાશય, આ પહોળો ફૂલેલો ભાગ, પરાગાસન સાથે બીજાશયને જોડવાનું કામ કોણ કરે છે? તો પરાગવાહિની. આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. પરાગાસન સામાન્યતઃ પરાગવાહિનીની ટોચ પર હોય છે. પરાગવાહિનીની ટોચ પર શું આવેલું છે? પરાગાસન ટોચ પર હોય છે, અને તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે, જ્યાં આવીને પરાગરજ, જ્યારે પરાગનયન થાય તે પરાગનયન દરમિયાન પરાગરજ ઉડીને ક્યાં બેસે? તો પરાગાસન પર, આ જગ્યાએ આવીને ચોંટી જાય, બરાબર, ગ્રાહી સપાટી કીધું છે. તો તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે. દરેક બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે. બીજાશયની અંદર શું આવેલા હોય? અંડકો, એક કે વધુ અંડકો ધારણ કરે છે, જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા હોય છે. હવે આ જે બીજાશયની રચના છે, આની અંદર જ હું પહેલાં જરાયુ ડ્રો કરું છું. અંદરનું સ્તર જુઓ, આ જે હું અત્યારે ડ્રો કરું છું એ જરાયુ, બરાબર, અને એ જરાયુમાંથી શું ઉત્પન્ન થાય? અંડક, આવી રીતે. રેડી? તો આ જે રચના ડ્રો કરી એ છે અંડક. તો બીજાશયની અંદર શું આવેલું હોય? અંડક આવેલું હોય. બીજાશય અને અંડક એ બંનેને જોડતી રચના એટલે જરાયુ, બરાબર. બીજાશયના અંદરના સ્તરમાં આવેલા હોય જરાયુ, અને જરાયુમાંથી ઉત્પન્ન થતા હોય એક અથવા એકથી વધુ અંડક, આવી રીતે. તો જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા છે. હવે જ્યારે એક કરતાં વધુ સ્ત્રીકેસરો હાજર હોય અને તેઓ મુક્ત હોય તો તેને મુક્ત સ્ત્રીકેસરી કહે છે. દાખલા તરીકે કમળ અને ગુલાબ. જ્યારે તેઓ જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રીકેસરી કહે છે. દાખલા તરીકે રાઈ અને ટમેટા. રાઈ અને ટમેટામાં એના સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા હોય, એટલા માટે એને યુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખવામાં આવે છે. અને ફલન બાદ અંડકો બીજમાં વિકસે છે. એક વખત ફલન થઈ જાય, ફલન બાદ અંડકોનું રૂપાંતરણ, કારણ કે અંડકોને ફલિત કરી નાખ્યા હોય, બરાબર. કોણે ફલિત કર્યા હોય? તો કે પરાગરજે, નરજન્યુ. તો ફલન બાદ અંડકો છે એનો વિકાસ, એનું રૂપાંતરણ કેમાં થઈ જશે? બીજ બની જશે. ફલન બાદ અંડકો બીજમાં વિકસે છે, અને એ અંડકોની ફરતે આવેલું જે આ બીજાશય છે, આ ફૂલેલો ભાગ, એ બીજાશય છે એ પરિપક્વ થઈ અને ફળમાં પરિણમે છે. ફલન બાદ બીજાશય છે એ પરિપક્વ એવા ફળમાં રૂપાંતરણ પામે છે, અથવા તો પરિવર્તિત થાય છે, બરાબર છે. તો આ હતું લાક્ષણિક સ્ત્રીકેસર વિશેનું વર્ણન, અથવા તો સ્ત્રીકેસર ચક્ર વિશેનું વર્ણન, બરાબર છે. તો આ સાથે અહીંયા આવીને વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ પુષ્પના 4 ચક્રો વિશેની વાત પૂરી કરી.
વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. હવે આપણે લોકોએ એક છેલ્લો ટોપિક પુષ્પનો બાકી છે એ જોઈ લઈએ. જરાયુ વિન્યાસ એટલે પુષ્પ વિશેનું તમારું તમામ વર્ણન પૂરું. બરાબર છે. જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ. પહેલી વસ્તુ તો એ મેં તમને કીધું કે સ્ત્રી કેસર આપણે લોકોએ જે ડ્રો કર્યું હતું તો એ સ્ત્રી કેસરમાં આપણે આવી રીતે પરાગવાહિની ડ્રો કરી અને પરાગવાહિનીના અંતે આવી રીતે આપણે લોકોએ એક ફૂલેલો ભાગ બીજાશયનો ડ્રો કર્યો. બરાબર છે. આ આપણું બીજાશય છે. આપણો ફૂલેલો ભાગ એટલે બીજાશય છે. હવે આ બીજાશયની અંદર એક બીજું સ્તર આવેલું હોય. એ જે સ્તર છે ને એને નામ આપી દીધું છે જરાયુ. અને એ જરાયુમાંથી શું નીકળે તો કે અંડક નીકળે. એટલે જરાયુ સાથે શું જોઈન્ટ હોય? અંડક જોઈન્ટ હોય. અત્યારે હું જે તમને આકૃતિ ડ્રો કરીને બતાવું છું ને એ એકથી વધુ અંડકોનું નિર્માણ ડ્રો કરીને બતાવું છું એટલે તમને લોકોને એ પણ આઈડિયા આવે. રેડી? આમાં આ ભાગ છે આને હું નામ આપીશ જરાયુ રૂપી ગાદી જેવી રચના અથવા તો જરાયુ રૂપી સ્તર. અને આ એક, આ બે અને આ ત્રણ, એ ત્રણ શું છે તો કે ત્રણેય અંડકો છે. એક અથવા એકથી વધુ અંડકોનું નિર્માણ થતું હોય તો એ કેમાંથી નિર્માણ પામે તો કે જરાયુ રૂપી સ્તર આવ્યું એમાંથી આ એક અંડક છે એની સાથે જોડાયેલું છે. પછી એ સ્તર આગળ વધ્યું, ફરી પાછું બીજું અંડક બન્યું અને ત્રીજું અંડક બન્યું. આવી રીતે જરાયુ રૂપી સ્તર કેમાં આવેલું હોય તો કે બીજાશયની અંદરના ભાગે. તો એના આધારે આપણે હવે જરાયુ વિન્યાસ અને એના પ્રકારો સમજવાના છે. બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ તરીકે ઓળખાય છે. એકદમ સરસ રીતે આપણને વાક્ય રચના સમજાવી છે. કોમા, ઇન્વર્ટેડ કોમા કરીને બીજાશયની અંદર અંડકોની ગોઠવણી. જરાયુ વિન્યાસ એટલે શું? તો જરાયુ વિન્યાસ એટલે બીજાશયની અંદર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો, અહીં મેં 3 અંડક ડ્રો કર્યા છે, 1, 2 અને 3. આ એટલા માટે હું તમને સમજાવું છું કારણ કે હવે પછીની આકૃતિઓ જે ટેક્સ્ટ બુકમાં છે એ તમને ઇઝીલી સમજાય છે. બરાબર. તો બીજાશયની અંદર અંડકોની આ ગોઠવણી છે એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જરાયુ નક્કી કરે છે કે બીજાશયની અંદર અંડકોને કઈ રીતે ગોઠવવા. તો બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ તરીકે ઓળખાય છે. જરાયુ વિન્યાસ જુદા જુદા પ્રકારના છે જેમ કે ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી અને તલસ્થ, કેન્દ્રસ્થ અને મુક્ત કેન્દ્રસ્થથી નામાંકિત છે. બરાબર છે. એના પ્રકારો અહીંયા લખ્યા છે, આકૃતિ પણ આપેલી છે. ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. બરાબર છે. આ 5 પ્રકારો વિશે આપણે હવે સમજવાનું છે. સૌપ્રથમ ચર્ચા કરીએ ધારાવર્તી. આ ધારાવર્તી છે. ગઈકાલે આપણે વાત કરી કલિકાંતર વિન્યાસ, એમાં ધારા સ્પર્શી હતું. એટલે હું જૂના અનુભવો પરથી તમને કહું કે સ્ટુડન્ટ્સ ઘણી વખત આ બંને શબ્દ વચ્ચે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ધારાવર્તી છે એ જરાયુ વિન્યાસનો પ્રકાર છે અને ધારા સ્પર્શી છે એ કલિકાંતર વિન્યાસનો પ્રકાર છે. એટલે એમાં કન્ફ્યુઝ નહીં થતા કારણ કે બેયની રાશિ આગળ એક જ આવે છે ધારા, એટલે કહું છું. ઓલું ધારા સ્પર્શી છે, આ ધારાવર્તી છે. ધારાવર્તી પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની, સેવની એટલે ધાર, સેવની છે ને એ જીવવિજ્ઞાનનો શબ્દ છે. સેવની શબ્દનો અર્થ શું થાય? ધાર. બરાબર છે. તો ધારાવર્તી પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવનીએ જરાયુ નિર્માણ પામે છે અને આ સેવની અથવા તો ધાર પર 2 હરોળમાં અંડકો ઉદ્ભવે છે. દાખલા તરીકે વટાણા. બરાબર છે. એના માટે મારે તમને ડાયરેક્ટ આકૃતિ જ બતાવવી પડશે. આ વટાણાની રચના જુઓ. બધા લોકોએ આ પ્રકારના વટાણા ઘરમાં આપણા મમ્મી ફોલતા હોય ત્યારે જોયા જ હશે તમે લોકો, શાક બનાવતા હોય ત્યારે. બરાબર છે.
વક્ષ ભાગ, આ ભાગ છે ને, આ ઉપરનો ભાગ થઈ ગયો, અને કેવો ભાગ કહેવાય? પૃષ્ઠ. રેડી? અને આ ભાગ કે જેની સાથે બીજ ચોટેલા છે એને હું શું કહીશ? વક્ષ. અને આ જે આખી લીલા કલરની કોર દેખાડી છે એ એની સેવની છે, એની ધાર છે. આ બીજી ધાર છે, આ પેલી ધાર છે, સેવની. તો વક્ષ સેવની એના બીજ એક હરોળમાં જોડાયેલા હોય છે. તો આ પ્રકારનું જ્યારે જરાયુ વિન્યાસ થાય કે જ્યાં અંડકો એક હારે હરોળમાં ગોઠવાયેલા, લાઇનસર ગોઠવાયેલા હોય વટાણાની અંદર. આ તમે લોકોએ લાઈવ જોયેલું જ હશે, એટલે તમને લોકોને આઈડિયા હશે. આ જ પ્રકારે વટાણાના બી આવી રીતે લાઇનસર ગોઠવાયેલા હોય, બરાબર, આડાવડા ન ગોઠવાયેલા હોય. તો એ જે ગોઠવણી છે ને, એ જે જરાયુ વિન્યાસ છે ને, એને ધારાવર્તી પ્રકારના જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી પાછું આપણે લોકો વર્ણન જોઈએ આગળ. તો ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની વક્ષધાર એ જરાયુ નિર્માણ પામશે, અને આ ધાર પર બે હરોળમાં અંડકો ઉદ્ભવે છે. દાખલા તરીકે વટાણા. જ્યારે જરાયુ અક્ષીય હોય, અને અક્ષીય એટલે કે મધ્યસ્થાને હોય, જરાયુ અક્ષીય હોય અને અંડકો એ જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય. જરાયુ કેવું છે? અક્ષીય છે, કેન્દ્રસ્થ સ્થાને છે, અને અંડકો છે એ જરાયુ સાથે બહુકોટરીય, બેથી વધુ, એકથી વધુ એવા કોટરોમાં બીજાશયમાં જોડાયેલા હોય. દાખલા તરીકે આ રચના જુઓ, બીજા નંબરની આકૃતિ. બરાબર છે? આમાં આ ભાગ જે તમને દેખાય છે એ શું દર્શાવે છે? જરાયુ. બરાબર? અને આ ભાગ છે દર્શાવે છે, એ શું દર્શાવે છે? અંડકો. અને આ 1, 2 અને 3, આ 3 શું દર્શાવે છે? આ ત્રણેય કોટરો છે, બહુકોટરીય. હવે સમજાઈ ગયું બધા લોકોને? એકથી વધુ ઘણા બધા કોટર છે. આમાં જુઓ, આખામાં એક જ કોટર છે, અને એક જ કોટરની અંદર વટાણાના 5 બી ગોઠવી દીધા છે. આમાં એવું નથી. અક્ષવર્તી પ્રકારના જરાયુ વિન્યાસમાં શું કીધું છે? તો કે અક્ષવર્તી પ્રકારના જરાયુ વિન્યાસમાં જરાયુ છે એ અક્ષીય હોય, આ કેન્દ્રસ્થ સ્થાને, આ જરાયુ છે. બરાબર? આ બધો જરાયુનો જ ભાગ છે. આ 1, આ 2 અને આ 3 જરાયુ અક્ષીય હોય, અને અંડકો છે એ જરાયુ સાથે બહુકોટરીય અંડકો, આ 2 અંડક અહીંયા છે, આ 2 અંડક અહીંયા છે, અને આ 2 અંડક અહીંયા છે, એ જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય. તો આ પ્રકારની સ્થિતિ જ્યારે જોવા મળે, તો આ પ્રકારની સ્થિતિને શું કીધું છે? અક્ષવર્તી. દાખલા તરીકે જાસૂદ, ટામેટા અને લીંબુ. જાસૂદમાં તો કદાચ તમને નહીં યાદ હોય, પરંતુ ઘરમાં લીંબુ અને ટમેટા બે વસ્તુ પડી હશે, એટલે અત્યારે ને અત્યારે વિડીયો આ પૂરો કરી અને બધા લોકો ભલે એક લીંબુ બગાડવું પડે કે ટમેટું બગાડવું પડે, પછી ખાઈ જાય છો. બરાબર છે? તો એ લીંબુને અનુપ્રસ્થ રીતે કટ કરો, અને અનુપ્રસ્થ રીતે કટ કરો. તમને ન ફાવે તો મમ્મીને કહો, એ કટ કરી દેશે. તમને સેમ એની આંતરિક રચના આ પ્રકારની દેખાશે. ટમેટામાં બીજ આવી રીતે અંદરની તરફ હોય, બરાબર? આ રીતે કોટરો પણ હોય. લાઈવ આ વસ્તુ તમે લોકો જોઈ શકો છો ઘરે ને ઘરે જ, બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી. બરાબર? એટલે બધા લોકો આ એક પ્રયાસ કરજો, એટલે તમને લોકોને ખ્યાલ આવે. પછી ડાઉટ હોય તો મને પૂછજો પાછો. તો એ એક જરાયુ વિન્યાસ છે. એ જરાયુ વિન્યાસને કેવો કહેવાય? અક્ષવર્તી પ્રકારના જરાયુ વિન્યાસ તરીકે એને ઓળખવામાં આવે છે. તો જ્યારે જરાયુ અક્ષીય હોય, જ્યારે જરાયુ અક્ષીય હોય અને અંડકો એ જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય, તો એવા જરાયુ વિન્યાસને અક્ષવર્તી કહે છે. દાખલા તરીકે જાસૂદ, ટામેટા અને લીંબુ. બરાબર છે? આની પણ આકૃતિ દોરવાનું કહે, અથવા તો તમને ક્વેશ્ચનમાં પૂછ્યું હોય કે ધારાવર્તી પ્રકારના જરાયુ વિન્યાસ, અથવા તો જરાયુ વિન્યાસને નામ નિર્દેશયુક્ત આકૃતિ સહ સમજાવો. એટલે તમારે આવી રીતે ધારાવર્તી માટેની રચના ડ્રો કરવી પડે અને નામ નિર્દેશ કરી દેવું પડે. મેં તમને કીધું છે કે ભાઈ આ નીચેનો ભાગ છે, નીચેનો ભાગ છે એને કહેવાય વક્ષ ભાગ, અને ધાર છે એને કહેવાય સેવની, વક્ષ સેવની. આ શું છે? બીજ, અથવા તો તમે એને
અંડક પણ કહી શકો. અને એ બીજ છે એ કોની મદદથી જોડાયેલા છે? જરાયુની મદદથી. અને આખે આખું એક કોટર છે, તો એ ધારાવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ. ત્યાર પછી આપણે વાત કરી અક્ષવર્તી પ્રકારના જરાયુ વિન્યાસ વિશે. અક્ષવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ તમારે ડ્રો કરવો હોય તો કેમ ડ્રો કરવાનો? તો પહેલાં તમારે શું કરવાનું ખબર? પહેલાં તમારે છે ને આવી રીતે 3 કોટર બનાવી દેવાના. સમજાય છે? આવી રીતે 3 કોટર બનાવી દેવાના. પછી આવી રીતે આ 1, આ 2 અને આ 3 થઈ ગયું. પછી આ ભાગેથી 2 અંડક, આ વિસ્તારમાંથી બીજા 2 અંડક, અને આ ત્રીજા નંબરનો કોટર એમાંથી આ 2 અંડક. રેડી? આવી રીતે બતાવી દેવાનું. અને એની ફરતે એક રફ આવી રીતે એનું ફલાવરણ ડ્રો કરી નાખવાનું. રેડી? આ થઈ ગયું જરાયુ, કે જે ક્યાં છે? અક્ષમાં છે. આ થઈ ગયા એની સાથે સંકળાયેલા અંડક. અને આ થઈ ગયા 1, 2 અને 3, ત્રણેય કોટરો. બરાબર? એના ઉદાહરણમાં આવશે જાસૂદ, ટામેટા તથા લીંબુ. અને એક વખત ઘરે લીંબુને અથવા તો ટામેટાને આવી રીતે કટ કરી અને પ્રયાસ કરજો, એટલે તમને લોકોને આઈડિયા આવે. અક્ષવર્તી. એના પછી આવે છે ચર્મવર્તી, ત્રીજો પ્રકાર જરાયુ વિન્યાસનો. ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ. મેં તમને ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે તમને લોકોને આકૃતિ આવડતી હોય તો તમે એના આધારે વર્ણન કરી શકો. હું તમને આકૃતિ આધારે સીધું સમજાવી શકું છું. વિચાર કરો. ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં પહેલાં એક કામ કરીએ. ચર્મવર્તી પ્રકારના જરાયુ વિન્યાસની આકૃતિ હું તમને લોકોને ડ્રો કરી દઉં, એટલે પછી આપણે સીધું એનું વર્ણન જ સમજવાનું રહે. બરાબર? ચર્મવર્તી પ્રકારના જરાયુ વિન્યાસની આકૃતિ માટે સિમ્પલ છે કે એક સર્કલ બનાવી લેવાનું છે. સર્કલ બનાવી એની અંદરની તરફ સીધો જરાયુ ડ્રો કરવાના છે. અને આવી રીતે સર્કલ કર્યું, જરાયુ ડ્રો કર્યા, અને જરાયુમાંથી નીકળતા 2 અંડકો સિમ્પલી આવી રીતે દર્શાવી દેવાના છે. બરાબર છે? આ રીતે. બરાબર? આ એનો આંતરિક ભાગ થઈ ગયો ચર્મવર્તી પ્રકારના જરાયુ વિન્યાસનો. હવે એનું વર્ણન તમને લોકોને સમજાવું. ચર્મવર્તી પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડકો એ બીજાશયની અંદરની દિવાલ પરથી હવે તમે જુઓ આકૃતિ. બરાબર? આ અંડકો છે. આ શું છે? અંડકો. એ કેમાંથી નિર્માણ પામે છે? તો આ બીજાશયની અંદરની દિવાલ છે. અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી કે તેના પરિવર્તી ભાગ પરથી ત્રિજ્યાવર્તી પરિવર્તી ભાગ પરથી વિકાસ પામે છે. બીજાશય એક કોટરીય છે. આખું આ ડોટેડ ભાગ છે. બરાબર? એ જેમ કેમ આપણે વટાણામાં જોયું, એ એક જ કોટરમાં વિભેદિત થયેલો છે. બીજાશય એક કોટરીય છે, પરંતુ કૂટપટના નિર્માણને કારણે દ્વિકોટરીય બને છે. આખો એક કોટરીય, પરંતુ કૂટપટ એટલે કે આભાસી. એનો આભાસ તમને એવો થશે કે એની અંદર 2 કે 2થી વધુ ખંડો છે.
તો કૂટપટના નિર્માણને કારણે દ્વિકોટરીય બને છે. દાખલા તરીકે રાઈ અને દારૂડી. ત્યાર પછી વાત કરીએ, જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર હોય, જેને મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનો ચોથો પ્રકાર મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. મુક્ત કેન્દ્રસ્થ પ્રકારના જરાયુ વિન્યાસમાં સિમ્પલ ઓની જેમ જ આકૃતિ ફરી પાછી આપણે ડ્રો કરવાની થશે કે જ્યાં એક સર્કલ બનાવવાનું છે, એની અંદર જ તમારે ફરી પાછું બીજું એક સર્કલ બનાવવાનું છે. બંને સર્કલ બનાવ્યા અને કેન્દ્રસ્થ સ્થાનથી આવી રીતે ઘણા બધા જરાયુ નિર્માણ પામે છે. જો છે આવી રીતે આ બધા શું છે, જરાયુમાંથી નિર્માણ પામતા અંડકો છે. બરાબર. આ પણ કેવું આવશે, એક કોટરીય આવશે. બીજાશયનું કેવું થઈ ગયું કહેવાય, એક કોટરીય. જ્યાં ડોટેડ ભાગ છે આ આખે આખું એક જ ખંડ છે. બરાબર. એક કોટરીય બીજાશય. આ કેન્દ્રસ્થ સ્થાને જરાયુ આવેલ છે અને એના ઉપરથી આ જે નિર્માણ પામ્યા છે ફરતે, એ શું છે, બધા અંડકો. તો મુક્ત કેન્દ્રસ્થ વર્ણ સમજીએ આપણે બધા લોકો. તો જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી અથવા તો અક્ષ પર ઉદ્ભવે, જો આ 1 2 3 4 અને 5 પાંચ અંડકો છે. પાંચે પાંચ અંડકો કેન્દ્રસ્થ જે ધરી છે એના ઉપરથી નિર્માણ પામ્યા છે. જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર, જો આ પડદો કહેવાય, આ જે જરાયુનો ભાગ દર્શાવ્યો છે એ પડદો આમાં નથી, એટલા માટે પડદા ગેરહાજર હોય તેવા જરાયુ વિન્યાસને મુક્ત કેન્દ્રસ્થ કહે છે. દાખલા તરીકે ડાયન્થસ અને પ્રિમરોઝ. ડાયન્થસ અને પ્રિમરોઝ નામની વનસ્પતિ કે જેમાં જરાયુ વિન્યાસ છે, એ જરાયુ વિન્યાસ કેવો હોય, મુક્ત કેન્દ્રસ્થ, પડદા વગરનો. પડદા ગેરહાજર છે અથવા જોઈનિંગ ગેરહાજર છે. કેન્દ્રસ્થ સ્થાને જે જરાયુ છે એમાંથી ડાયરેક્ટ અંડકોનો વિકાસ થયેલો દર્શાવ્યો છે, એને મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખવામાં આવે છે. ડાયન્થસ અને પ્રિમરોઝ. સૌથી છેલ્લે આવે છે તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. પાંચમો પ્રકાર છે તલસ્થ જરાયુ વિન્યાસ. એમાં શું છે તલસ્થ પ્રકારના જરાયુ વિન્યાસમાં, તો બીજાશયના તલ ભાગેથી જરાયુ વિકાસ પામે. બીજાશયનો જે સૌથી નીચેનો ભાગ હોય, તલ પ્રદેશ, એમાંથી જરાયુ વિકાસ પામે અને એક જ અંડક તેની સાથે જોડાયેલ હોય છે. ફરી પાછી એની પણ આકૃતિ તમને લોકોને ડ્રો કરીને સમજાવી દઉં એટલે બરાબર તમને વસ્તુ ખ્યાલ આવી ગઈ. તલસ્થ, હા બરાબર. તો અહીંયા તમારે આવી રીતે બીજ સીધું રાઉન્ડ નથી ડ્રો કરવાનું, પરંતુ આ પ્રકારનો આકાર ડ્રો કરવાનો થશે. અને એટલું જ નહીં, એને વાત કરતાં અંદરની તરફથી આ એક અંડક નિર્માણ પામ્યું છે એ બતાવવાનું છે. બરાબર. ક્યાંથી, તલસ્થ ભાગેથી, અને એની ફરતે આ એક કોટર આવી રીતે દર્શાવી દેવાનું. બરાબર. હવે હું જે ડોટેડ ભાગ ડ્રો કરું છું ને એ કોટર છે. જો આ જે ડોટેડ ભાગ જે તમારી ટેક્સ્ટબુકમાં ગ્રીન કલરનો ભાગ બતાવ્યો છે, હું એ વસ્તુને આવી રીતે ડોટેડ દર્શાવું છું. બરાબર છે. એને હું શું કહીશ, એક કોટરીય બીજાશય છે. અને એક કોટરીય બીજાશયના તલ ભાગેથી, અહીંયાથી નીચેથી તલ ભાગેથી એક
અંડક વિકાસ પામે છે, નિર્માણ પામે છે. તો આ પ્રકારના જરાયુ વિન્યાસને તલસ્થ પ્રકારના જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું બોલું છું. તલસ્થ જરાયુ વિન્યાસમાં બીજાશયના તલભાગેથી તલસ્થ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશય છે એનો તલભાગ, આ નીચેનો ભાગ, એ બીજાશયના તલભાગેથી જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલું છે. દાખલા તરીકે સૂર્યમુખી અને ગલગોટા. દાખલા તરીકે સૂર્યમુખી અને ગલગોટામાં આ પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે. જરાયુ વિન્યાસ એટલે બીજાશયની અંદર અંડકોની ગોઠવણી, જે તમે અહીં જોઈ શકો. અહીંયા અંડકોની ગોઠવણી જુઓ, આમાં અંડકોની ગોઠવણી જુઓ, પછી આની અંદર જુઓ છે, બધામાં અલગ અલગ સરસ મજાની ગોઠવણી દર્શાવી. આ પ્રકારની રચના આપણે કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય, બરાબર છે. હવે તમે આ રચના છે, બરાબર, દાખલા તરીકે જાસૂદ, ટામેટા અને લીંબુ, આ આપણે રોજ જોઈએ છીએ. ટમેટું આપણે રોજ સુધારતા હોઈએ છીએ, લીંબુ રોજ સુધારતા હોઈએ છીએ, પણ આ પ્રકારની રચનાનો આપણે કોઈ દિવસ કલ્પના ન કરી હોય, બરાબર છે. એ અક્ષવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ છે, વિચાર કરો, બરાબર છે. એટલે આ હતો જરાયુ વિન્યાસ આપણો ટોપિક, કે જે આજે અહીંયા આવીને પૂરો થયો. અને વિદ્યાર્થી મિત્રો, આ સાથે પુષ્પ વિશેની ચર્ચા આજે અહીંયા આવીને આપણી સંપૂર્ણપણે પૂરી થઈ. આપણે અત્યાર સુધીમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ પૂરું કર્યું. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, અને પુષ્પમાં કલિકાંતર વિન્યાસ, પુષ્પના વિવિધ ભાગો, પુષ્પ વિન્યાસ અને છેલ્લે જરાયુ વિન્યાસ પૂરું કર્યું. પુષ્પ વિશેની વાત પૂરી થઈ. અત્યારે આપણું વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા ચાલુ છે, એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ આપણે પૂરું કર્યું છે. આવતીકાલથી આપણે એની બાહ્યાકાર વિદ્યામાં ફળ વિશેનો અભ્યાસ સ્ટાર્ટ કરશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાઈરામ.